જામનગરના બોકડા ગામની રહેતી જસવંતીબેન જગદીશભાઈ ગડારાએ પોલીસમાં આપેલી ફરિયાદ મુજબ રાત્રે 1 વાગે પોતાના ઘરે સૂતા ત્યારે અજાણ્યા શખ્સોએ લૂંટ કરી હતી, જેમાં કાનમાં પહેરેલ 2 સોનાની બુટ્ટી 47,000ની લૂંટ કરી હતી। તેમજ જીરાજગઢ ગામની રહેતી રંભાબેન પરબતભાઈ ચોટીલિયાએ 8/10/2025ના રોજ 2 વાગે ઘરે સૂતા હતા ત્યારે કાનમાંથી પહેરેલ 2 સોનાની બુટ્ટી વજન 6 ગ્રામ કિંમત ₹24,000ની લૂંટ થયાની ફરિયાદ નોંધાવી। જામનગર એલસીબીની ટીમે માહિતી મળ્યા મુજબ ભાદરા પાટિયા નજીક લૂંટના સંડોવાયેલા 3 શખ્સોને હાજર હોવાનું જણાવી મળતા દરોડા પાડી આરોપીને ઝડપી પાડ્યા છે। જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની અંદર બે લૂંટના બનાવ છેલ્લા 5 દિવસની અંદર બનેલ છે, જેની અંદર બંને વૃદ્ધાઓને કાનની બુટ્ટી લૂંટી લીધેલાની હકીકત છે, જેમાં ફરિયાદી જસવંતીબેન મોહનભાઈ ગડારા તેમજ રંભાબેન પરબતભાઈ ચોટલિયા તેમના બંનેના મળી કુલ 16 ગ્રામના 2 કાનની બુટ્ટીઓ લૂંટી લીધેલની હકીકત ધ્યાને આવતા રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ દ્વારા એસપી શ્રી રવિ સૈની સાહેબને આ બાબતે ઘટતું કરવા માટે સૂચના કરતા એસપી જામનગર દ્વારા એલસીબીની ટીમ દ્વારા જરૂરી માર્ગદર્શન આપી અને આ બાબતે શોધખોળ કરવાની હકીકત કરતા તેમાં પોલીસ દ્વારા અંગત સોર્સ ઊભા કરી અને તેમજ ટેકનિકલ સોર્સની મદદથી આજુબાજુના વિસ્તારોને સર્ચ કરી અને માહિતી મેળવતા એલસીબી પોલીસ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। આરોપીઓની વિગત જોતા એક છે સિકંદર મુરાદભાઈ સોઢા, 2 અલ્પેશભાઈ દાનાભાઈ કાનાણી અને 3 હુસેનાબેન અશોકભાઈ દાનાભાઈ કટારિયા। આ 3 જણની ધરપકડ કરવામાં આવે છે। ફરિયાદીની વિગત મુજબ 4 ઈસમો હતા, જેમાં આ 3ની ધરપકડ કરતા એક ચોથો સગીર વયનો હોવાની હકીકત પણ જાણવા મળેલ છે। આ 3 આરોપીની ધરપકડ બાદ એની પૂછપરછ દરમિયાન તેમની પાસેથી સોનાની બુટ્ટી નંગ 2 જોડ 2 નંગ 4 એમ 16 ગ્રામની કુલ ₹76,000નો રિકવર કરવામાં આવેલ છે। સાથે સાથે તેમની પાસેથી રોકડા ₹7,000 પણ રિકવર કરવામાં આવેલ છે। આ લોકોની એમો જોતા આજુબાજુના વિસ્તારમાં રેકી કરી અને રાત્રિના સમયે ઉંમરલાયક લોકોને ટાર્ગેટ બનાવી અને તેમના ઘરે જઈ રાતના 1 થી 4ની વચ્ચે જઈ અને લૂંટ ચલાવવાની હકીકત ધ્યાને આવેલ છે। આ લોકોનો પૂર્વ ઇતિહાસ જોતા કોઈ પણ હાલ સુધી તાત્કાલિક પકડેલ હોય અને પૂર્વ ઇતિહાસ ચકાસવાનું ચાલુ છે। તેમ છતાં આ આરોપીઓ દ્વારા આ 2 ગુનાઓ ઉપરાંત પણ કોઈ ગુનાઓ કરેલ છે કેમ તે બાબતે હાલ પોલીસ તપાસ કરી રહેલ છે। અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર।